મિત્રો દીકરી એન્જલ હવે અમદાવાદ આવવા પાછી ફરશે। આ મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે કે દ્વારકાથી હવે દીકરી એન્જલ વિદાય લેવાની છે। આ મિત્રો કારણ કે એ જે તહેવાર હતો તેની દીકરીની માનતા હતી ચાલીને જવાની તે પણ પૂરી થઈ ગઈ છે અને હવે મિત્રો દીકરી એન્જલ રહી તે દ્વારકાથી અમદાવાદ પાછી આવશે એટલે એ દીકરીનું દ્વારકામાંથી વિદાય છે મિત્રો। એટલે સૌથી મોટા સમાચાર આવી ગયા છે કે દીકરી એન્જલ રહી તે હવે દ્વારકાથી નીકળવાની છે અને મિત્રો અમદાવાદ પાછી ફરવાની છે। આ મિત્રો એવા સમાચાર આવી રહ્યા છે અત્યારે ખૂબ જ। અને મિત્રો હું તમને આગળ પણ માહિતી આપું તે પહેલાં ખાસ જણાવવાનું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો તમને ખબર જ છે આપણી દીકરી 6 વર્ષની બાળકી એટલે કે દીકરી એન્જલ અમદાવાદથી ચાલીને દ્વારકા માનતા પણ પૂરી કરી અને ત્યાં જન્માષ્ટમીના દિવસે આરતી પણ ઉતારી અને મટકી પણ ફોડી અને મિત્રો તે દીકરી ખૂબ જ ફેમસ થઈ ગઈ હતી। મોટા મોટા કલાકારો પણ તે દીકરીના વખાણ કરતા હતા અને મિત્રો અત્યારે તે દીકરી અહીંયા અમદાવાદ આવવા પાછી નીકળી ગઈ છે એટલે મિત્રો દ્વારકાથી અહીંયા અમદાવાદ આવશે દીકરી એવા સમાચાર આવી રહ્યા છે અને તે દીકરી ખૂબ જ ફેમસ થઈ ગઈ છે અને 6 વર્ષની દીકરી હતી અને તેની માનતા પણ પૂરી થઈ ગઈ છે જે અમદાવાદથી દ્વારકા ચાલીને જવાની હતી અને એ મિત્રો દીકરી એન્જલની વિદાય થઈ રહી છે દ્વારકામાંથી।